અમેરિકાએ ભારત પરના ટેરિફમાં ધરખમ ઘટાડો કર્યો છે। અમેરિકાએ ટેરિફમાં સીધો 8% ઘટાડો કરી દીધો છે। 25%થી ઘટીને હવે ટેરિફ 18% થઈ ગયો છે। પીએમ મોદી સાથે ટ્રમ્પની વાતચીત બાદ આ નિર્ણય લેવાયો। ભારત હવે રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરશે બંધ તેવું ટ્રમ્પનું કહેવું છે। અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ભારત ખરીદશે ઓઇલ। ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન બંને નેતાઓએ રશિયા યુક્રેન યુદ્ધનો અંત, વેપાર અને ઉર્જા સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ટ્રમ્પે મોદીને તેમના મિત્ર અને એક શક્તિશાળી અને આદરણીય નેતા ગણાવ્યા હતા। સાથે જ કહ્યું હતું કે સમયાંતરે ટેરિફમાં ઘટાડો થતો રહેશે। ટેરિફને 0% લઈ જવાનો લક્ષ્યાંક છે। તો ટેરિફ ઘટ્યું છે અને દોસ્તી વધી છે। અમેરિકાએ ઐતિહાસિક નિર્ણય લીધો છે કે જ્યાં 25%ને બદલે હવે ફક્ત 18% ટેરિફ વસૂલવામાં આવશે। ધરખમ ઘટાડો અમેરિકા દ્વારા ભારત દ્વારા જે ચીજ વસ્તુઓ મોકલવામાં આવે છે તેમાં સીધો 8%નો ઘટાડો કરવામાં આવ્યો છે અને ઐતિહાસિક નિર્ણય એ વાતચીત બાદ આવ્યો છે। પીએમ મોદી સાથે ટ્રમ્પની વાતચીત બાદ આ નિર્ણય લેવાયો છે। મોટા સમાચાર કે જ્યાં અમેરિકાના ટેરિફ ઘટાડવા અંગે પીએમ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરીને પીએમ મોદીએ આ સમગ્ર મામલે ખુશી વ્યક્ત કરી। પીએમ મોદીએ લખ્યું તેમની ટ્વીટમાં, મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો। મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટેરિફ હશે। આ નિર્ણય માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર। તો અમેરિકાના ટેરિફ ઘટાડવા અંગે આ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે પોસ્ટ મૂકીને પ્રતિક્રિયા આપી। ત્યારે આ મુદ્દે થોડું વિગતે સમજીએ અને સૌથી પહેલા જોઈએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એ ટ્વીટ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે કર્યું છે પોસ્ટ અને તેમાં કહ્યું છે અમેરિકાના ટેરિફ ઘટાડવા અંગે જે ટ્વીટ કર્યું છે એના વિશે આપણે પહેલા વાત કરીશું। સાઇટ જે છે ડોનાલ્ડ ટ્રમ્પનું આ પોસ્ટ છે, આ પોસ્ટમાં શું કહેવા માંગે છે તે પહેલા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે કઈ રીતે સોશિયલ મીડિયા સાઇટ પર તેમણે પોસ્ટ મૂકીને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ અને વાતચીત થયા બાદ પછી ટેરિફ ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। 25%થી ઘટાડીને 18% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઐતિહાસિક આ નિર્ણય છે। ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી મારા માટે સન્માનની વાત હતી। તેઓ મારા સૌથી મોટા મિત્રોમાંના એક છે। તેમના દેશના શક્તિશાળી અને આદરણીય નેતા છે। અમે વેપાર અને રશિયા યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા બાબતે વાત કરી। તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી ઘણું બધું તેલ ખરીદવા સંમત થયા છે। યુક્રેનમાં હવે આનાથી યુદ્ધનો અંત આવશે જે હાલમાં ચાલી રહ્યું છે, જેમાં દર અઠવાડિયે હજારો લોકો મૃત્યુ પામે છે। વડાપ્રધાન મોદી પ્રત્યે મિત્રતા અને આદરના કારણે તેમની વિનંતી મુજબ તાત્કાલિક અસરકારક રીતે વેપાર કરાર પર યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સંમત થયા છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઘટાડેલા પારસ્પરિક ટેરિફ વસૂલશે। 25%થી ઘટાડીને 18% કરશે। યુનાઇટેડ સ્ટેટ્સ સામેના તેમના ટેરિફ અને નોન ટેરિફ બેરિયર્સને શૂન્ય કરવા માટે પણ આગળ વધશે। પ્રધાનમંત્રીએ $500 અબજથી વધુના યુએસ ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણા ઉત્પાદનો ઉપરાંત અમેરિકન વસ્તુઓ ખરીદવા માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે। એટલે આ ખૂબ જ મોટી વાતો કે જ્યાં બંને વચ્ચે જ્યારે વાતચીત થઈ, બંને દેશોના વડા વચ્ચે વાતચીત થઈ તો કયા મુદ્દે વાતચીત થઈ તેના વિશે જણાવ્યું છે પહેલા અને ત્યારબાદ પ્રતિક્રિયા જે સામે આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ જોઈએ। આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને આનંદ થયો। મને ખુશી છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18%ની ઓછી ટેરિફ હશે। અદ્ભુત જાહેરાત માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ખૂબ આભાર। મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો સાથે મળીને કામ કરે ત્યારે આપણા લોકોને લાભ થાય છે। પરસ્પર ફાયદાકારક સહયોગ માટે અપાર તકો ખોલે છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે। ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે। હું આપણી ભાગીદારીને અભૂતપૂર્વ ઊંચાઈએ લઈ જવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું। તો આ પ્રકારે ટેરિફના ઘટાડા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા।
ભારત અમેરિકા ટેરિફની એક આખી ટાઈમલાઈન છે, એ ટાઈમલાઈન આપણે સમજીએ આ મુદ્દાને. ટેરિફની ટાઈમલાઈન શું રહી છે? 2 એપ્રિલ 2025 કે જ્યારે અમેરિકાએ ભારત પર 10% બેઝલાઇન ટેરિફ લગાવ્યો હતો. 2 એપ્રિલ 2025 આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 5 એપ્રિલ 2025 જાહેરાત કરવામાં આવી કે ટ્રમ્પે ભારત પર 26% ટેરિફ લાદ્યો છે. 9 એપ્રિલ 2025 જાહેરાત કરવામાં આવી કે અમેરિકાએ 90 દિવસ માટે ટેરિફ હટાવશે. આ પ્રકારની અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 10 જુલાઈના રોજ જાહેરાત થઈ. ભારતે WTOમાં 32,000 કરોડની વળતી ડ્યુટીનો પ્રસ્તાવ મૂક્યો 10 જુલાઈ 2025માં. ત્યારબાદ 31 જુલાઈ 2025ના રોજ અમેરિકાએ ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ આગળ 1 ઓગસ્ટ 2025 ભારત પર 25% રેસિપ્રોકલ ટેરિફ લાગુ થયો. 1 ઓગસ્ટ 2025થી તમામ ચીજવસ્તુઓ પર 25% ટેરિફ લાગુ થયો હતો. ત્યારબાદ 6 ઓગસ્ટે રશિયન તેલ ખરીદવાના કારણે ભારત પર 25% એક્સ્ટ્રા ટેરિફની જાહેરાત કરવામાં આવી. 27 ઓગસ્ટે ભારત પર 25% એક્સ્ટ્રા મળીને કુલ 50% ટેરિફ લાગુ થયો. 27 ઓગસ્ટ 2025થી ટેરિફની જે ટાઈમલાઈન છે તેમાં આ પ્રકારે ફેરફારો થયા હતા. અમેરિકાએ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18% કર્યો. એ આજની જાહેરાત કે જ્યારે 2 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાએ આ મોટી જાહેરાત કરી છે. ભારતમાં સૌથી ઓછો ટેરિફ દેશ અને ટેરિફ વચ્ચેની આખી વિગતો સમજીએ. ભારત પર 18%, ઇન્ડોનેશિયા પર 19%, વિયેતનામ પર 20%, બાંગ્લાદેશ પર 20%, ચીન પર 34%. અત્યારે હાલના તબક્કે સૌથી ઓછો ટેરિફ એ ભારત ઉપર છે, 18% છે. બાકી અન્ય દેશોની આપણે વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં 19% છે, વિયેતનામમાં 20% છે, બાંગ્લાદેશમાં 20% છે, ચીનમાં 34% છે. એટલે સૌથી ઓછો ટેરિફ સમગ્ર દેશની સરખામણીમાં અમેરિકા જેની પણ સાથે વેપાર કરે છે તેમાં હાલ સૌથી વધારે ભારત પર છે. 25થી ઘટાડીને ટેરિફ હવે 18% કર્યો છે. આ સમગ્ર મામલે ઐતિહાસિક જાહેરાત જે થઈ એના પછી બંને દેશોના વડાએ પ્રતિક્રિયા આપી હતી અને ટેરિફ હવે ઘટ્યું છે. અને સાથે જ વ્યાપારિક સંબંધો, રશિયા યુક્રેન યુદ્ધ, તમામ બાબતે વાતો થઈ છે. સાથે જ ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે હવે અમેરિકા અને વેનેઝુએલાની સાથે ઓઇલની ખરીદી થશે, રશિયા સાથે ઓઇલની ખરીદી બંધ થશે.